કેમ છો બાળ મિત્રો? આજે આપણે ધોરણ 6 ની અંદર ઇતિહાસ વિષયમાં પ્રકરણ 1 ચાલો ઇતિહાસ જાણીએ તેના સૌથી છેલ્લા ટોપિક ઉપર આપણે ચર્ચા કરીશું. એ પહેલાં આપણે અગાઉ શું સમજ્યા તેને યાદ કરી લઈએ. સૌથી પહેલાં તો પ્રસ્તાવના જોઈ, જેની અંદર આપણે જોયું કે ઇતિહાસ અને આ સામાજિક વિજ્ઞાન વિષય મનુષ્યને શું જાણકારી પૂરી પાડે છે, ભૂતકાળની જે ઘટનાઓ છે એને પોતાના સમક્ષ જીવંત કરી આપે છે. અને તેમજ સાથોસાથ આપણે જાણ્યું હતું ઇતિહાસ જાણવાના સ્ત્રોતો, જેની અંદર તાડપત્ર, ભોજપત્ર, તામ્રપત્ર, અભિલેખો, સિક્કાઓ તેના વિશે સમજ્યા હતા. અને પછી આપણે સમજ્યા હતા ઇતિહાસના અભ્યાસીઓ, જેમાં પુરાતત્વશાસ્ત્રીઓ, ઇતિહાસકારો અને પ્રવાસીઓ વિશે પણ જોયું. તેમજ ભૂમિનું નામ એટલે કે આપણા ભારત દેશનું નામ કેવી રીતે પડ્યું તેની માહિતી પણ આપણે મેળવી. જેમાં આપણે જોયું કે ભારત દેશના નામમાં ઇન્ડિયા અને ભારત આ નામની વાત પ્રાચીન ઈરાનીઓ અને પ્રાચીન ગ્રીસ દેશના લોકો જે સિંધુ નદીને ઓળખતા હતા તે બાબતથી પરિચિત હતા, તેની માહિતી મેળવી. અને ભારત નામ એવો ઉલ્લેખ ઋગ્વેદની અંદર આપણી જે સંસ્કૃતની જૂની સૌથી જૂની જે આપણને એક ગ્રંથ જે કહી શકાય ઋગ્વેદ જે છે આપણો, આ સૌથી પ્રાચીન ગ્રંથની અંદર પણ ભારત નામ એવો ઉલ્લેખ કરવામાં આવેલો છે. તો બાળ મિત્રો, આ વાત હતી આપણે ઇતિહાસને જાણવા માટે શું શું જરૂરી હોય છે, ઇતિહાસ જાણવાના સાધનો કયા કયા છે, અને ઇતિહાસકારો અથવા તો પુરાતત્વશાસ્ત્રીઓ કે પ્રવાસીઓ આ બધા પણ આપણને ઇતિહાસની માહિતી પૂરી પાડે છે. અને આપણે આપણા ભારત દેશ વિશે પણ જાણવું જરૂરી છે કે ભારત દેશનું નામ કઈ રીતે પડ્યું એ પણ આપણે જોયું. બાળ મિત્રો, આપણે ગયા લેક્ચરમાં વાત છેલ્લે શું કરી હતી? સાલવારી વિશેની. સાલવારી વિશે આપણે સમજવાનું છે એમ કહ્યું હતું ને. તો બાળ મિત્રો, આજે આપણે સાલવારી વિશે સમજશું. હવે તમને એમ થશે કે સાલવારી આ જે વાત છે એના માટે આપણે ઇતિહાસને જાણવું હોય તો કયા સમયમાં ઘટના બની ગઈ, એવો તો પ્રશ્ન આપણા મનમાં તરત જ ઊભો થશે ને. તો અને આપણા ઘરની અંદર કે કંઈક પ્રસંગનું આયોજન કરવાનું હોય અથવા તો એ આયોજન થઈ ચૂક્યું હોય તો પણ આપણે શું કહેશું, કઈ તારીખે છે, કયા વારે છે, કયા મહિનામાં છે, તો એ બધી બાબત તો આપણે નક્કી કરીએ છીએ. તો એને જાણવી તો જરૂરી છે ને કે આ સાલ કેવી રીતે નક્કી થઈ હશે, ક્યારે ઘટના બની હશે. તો એના માટે સાલવારીની બાબત આપણે સમજવાની છે. હમણાં જ તમને કોઈ પૂછે કે ભાઈ તારો બર્થડે ક્યારે આવે છે, તો તમે શું કહેશો? કોઈ કહેશે 1 જુલાઈ, કોઈ કહેશે 30 ઓક્ટોબર, બધાની અલગ અલગ. અને કયા યરમાં તો પણ બધાનું જુદું જુદું હશે. તો તમારા ઘરની અંદર પણ તમારા ઘરના સભ્યોના બર્થડે એ બધું અલગ અલગ તારીખ પ્રમાણે હોય છે. તો એ જે નક્કી કરીએ છીએ આપણે એવી તારીખ, આ સાલ એ કેવી રીતે નક્કી થયું છે એ આપણે આ સાલવારીના ટોપિકમાંથી સમજવાનો છે. તો ચાલો એના માટે તૈયાર થઈ જાઓ. બાળકો, આ ઈસવીસનની સાલ એમ પણ આપણે કહીએ છીએ. ઇતિહાસની અંદર સાલવારી એટલે કે સમયનું ખૂબ જ મહત્ત્વ છે. કારણ કે જે કંઈ ઘટનાઓ બની ગઈ છે એ ઘટનાઓનો સમય, એનું સ્થાન એની સાથે જ નક્કી કરવામાં આવેલું હોય. તો એ કયા સમયે ઘટના બની ગઈ છે એ નક્કી હોય તો જ આપણે લખી શકીએ છીએ ને. તો બાળ મિત્રો,
આ ઇતિહાસ વિષયની અંદર સમયનું તો ખૂબ જ મહત્ત્વ છે જ, અને જો એ જાણકારી હોય તો જે તે સ્થાન જે તે સ્થળની માહિતી ઘટનાઓ જે છે એ સમય અને સ્થાન મુજબ આપણે એને ક્રમશઃ લખી શકીએ છીએ. તો બાળકો, આપણે પણ આપણા સમયને આપણે એને કઈ રીતે ગોઠવીએ છીએ, હમણાં જ કહ્યું હતું એમ, તારીખ, મહિનો, વર્ષ અને વાર આ બધું સાથે લઈને સાંકળીએ છીએ ને. તો આપણે પણ જેમ કે આજે કઈ તારીખ છે, તમે ચોક્કસ કહેશો 22 જૂન. તો આ તારીખ જે છે અને વર્ષ કયું 2021, વાર મંગળવાર. તો અગાઉ જે બની ગયેલી હોય આ પ્રમાણેની જે કંઈ ઘટનાઓ છે અને ગઈકાલે કઈ હતી તો તરત કહેશો 21 જૂન 2021 અને સોમવાર. તો બાળકો, આમ જેમ જેમ સમયની ઘટના તારીખ, વાર, મહિના, વર્ષ એ મુજબ જે ગોઠવેલી છે તો એ કેવી રીતે નક્કી થયું હશે? તો એના માટે આપણે ખાસ યાદ રાખવાનું છે કે અત્યારે હાલમાં જે આપણે આ ગણતરી કરીએ છીએ એ ગણતરીની સાથે એક ઘટના જોડાયેલી છે, જે છે ઈસુ ખ્રિસ્તનો જન્મ. ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે સંકળાયેલી આ બાબત છે. હવે તમે જાણો જ છો કે ખ્રિસ્તી ધર્મના સ્થાપક કોણ છે? ઈસુ ખ્રિસ્ત. ખ્રિસ્તી ધર્મના સ્થાપક જે છે તે ઈસુ ખ્રિસ્ત છે. હવે આ જે ઈસુ ખ્રિસ્ત છે એમના જન્મને આપણે ગણના કાળ સાથે જોડેલું છે. કાળ ગણના સાથે આપણે આ જન્મ જે ઈસુ ખ્રિસ્તનો થયો છે એને આપણે જોડીએ છીએ. હવે આપણે શું કહીએ છીએ? ઈસવીસનની સાલ એમ કહીએ છીએ ને, 2021, ઈસવીસન 2021 કે અગાઉના પણ ઈસવીસન 2019, ઈસવીસન 2001, ઈસવીસન 1989 એમ અલગ અલગ આપણે સાલવારીને ગોઠવીએ છીએ. તો આ જે કાલ ગણના છે ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે જોડાયેલી એને આપણે શું કહીએ છીએ? ઈસવીસન. ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે જે કાલ ગણના જોડવામાં આવી એને આપણે શું કહીએ? ઈસવીસન કહીએ છીએ. આ ઈસવીસન જે છે એને આપણે અંગ્રેજીમાં શું કહીએ છીએ? AD. હવે આ શબ્દને બરાબર આપણે સમજવાનું છે. ADનો અર્થ શું થશે? તો એનો મતલબ થશે એનો, અને ડીનો અર્થ લેવાનો છે ડોમિની. એનો ડોમિની એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો. એનો ડોમિની એટલે શું થાય? ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો. ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો એના પછીના વર્ષો જે છે તેને આપણે શું કહીએ છીએ? AT અથવા એનો ડોમિની. અને બીજું એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના, અત્યારે આપણે માની લો કે 2020 પૂર્ણ થયું હમણાં અને 2021 શરૂ થઈ, તો શું થાય છે કે આ 2021 વર્ષ કયા? તો ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2021 વર્ષ એમ થયા આપણે કહેવાય. એવી રીતે ઈસવીસન 2000 હોય તો એને પણ એમ કહી શકાય કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2000 વર્ષ.
અને બીજી રીતે એ જ રીતે ઈસવીસન પૂર્વે, ઈસવીસન પૂર્વે એટલે કે આ ઈસવીસનની સાલ એ થઈ અહીંયા, અને ઈસવીસન પૂર્વે એટલે કે પહેલાં. પહેલાં માટે શું વપરાય છે? પૂર્વે. પૂર્વેનો અર્થ થાય પહેલાંનું. તો એના માટે આપણે અંગ્રેજીમાં એને બીજું શું કહેવાય છે? બીસી. જેમ અહીંયા શબ્દ કયો વપરાયો હતો? AD. એનો અર્થ કર્યો તો એનો ડોમિની, અને બીસી એટલે કે બિફોર. બિફોર એટલે કે પહેલાંનું, અને સીનો અર્થ આપણે લેવાનો છે ક્રિસ્ટ, એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંના વર્ષ. જુઓ બાળકો, અહીંયા આપણે AD અને BC આના વિશે જાણ્યું. એમાં AD એટલે શું થાય કે એનો ડોમિની, અને BC એટલે કે બિફોર ક્રિસ્ટ. એના માટે એનો ડોમિની એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો, અને BC એટલે કે બિફોર ક્રિસ્ટ એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંના, ઈસુ ખ્રિસ્તનો જન્મ નહોતો થયો એ પહેલાંના વર્ષ, એમ આપણે ગણીએ છીએ. જુઓ બાળકો, તમારા પાઠ્યપુસ્તકમાં એક સરસ મજાની સમયરેખા મૂકેલી છે. તો એ સમયરેખામાં તમે જોઈ શકો છો કે શું કર્યું છે કે એક તરફ ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંના વર્ષ અને એક તરફ ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષ. હવે ઈસુ ખ્રિસ્તના જે જન્મની બાબત છે, આ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો એ પછીના વર્ષ અને એ પહેલાંના વર્ષ. એમાં વર્ષો તો ઘણા બધા થઈ ગયા. આપણે કેટલા 2000 વર્ષ ઉપર થયું. 21મી સદી શરૂ થઈ ગઈ છે આપણી, અને 21મી સદીમાં આપણે જીવીએ છીએ. તો 2100 વર્ષની વાત છે, એટલે એટલા બધા ન લખતા આપણે શું લખશું? પહેલી સદી એટલે કે પહેલાંના 100 વર્ષ, પછીના, એમ લખીએ. પહેલી સદી, બીજી સદી, ત્રીજી સદી, ચોથી સદી, એમ અહીંયા પણ ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંની પહેલી સદી, પછી બીજી સદી, ત્રીજી સદી, ચોથી સદી, એમ, અને આગળ 5મી સદી. આપણે તો અત્યારે કેટલામી સદીમાં જીવીએ છીએ? 21મી સદીમાં. તો આગળ ઘણી બધી અત્યારે જે હવે થશે તે, અને અગાઉની પણ જે ઘટના બનશે એ મુજબ. તો બાળકો, આ જે છે પહેલાંના વર્ષ, એને આપણે શું કહીએ છીએ? ઈસવીસન પૂર્વે. અને પછીના જે વર્ષ છે એના માટે આપણે ઈસવીસન એમ લખીએ છીએ. ઈસવીસન પૂર્વે એના માટે આપણે શું વાપરો તો શબ્દ? BC. અને ઈસવીસન એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો, એના માટે આપણે શબ્દ વાપર્યો હતો AD. તો આવી રીતે ઇતિહાસમાં ઈસવીસન પૂર્વે આવું લાંબુ ન લખતા એને શું લખાય છે? ઈસવીસન પૂર્વે, એવું ટૂંકમાં લખવામાં આવે છે. અને ઈસવીસનનું તો આ મુજબ લખાયેલું જ છે.
લાંબુ ન લખતા આમ પણ લખી શકાય છે। હવે ઘણી વખત એવું બને છે કે સાલવારી જે છે, કઈ સાલવારી આપણી એડી અને બીસી, આ એડી જે છે એડીને બદલે શું લખાય છે? સીઈ। એડીને બદલે સીઈ એમ પણ લખવામાં આવે છે। અને બિફોર ક્રિસ્ટ એટલે કે બીસી, આ બીસીને બદલે શું લખાય છે? બીસીઈ એવું પણ લખવામાં આવે છે। હવે તમને એવું થાય કે અહીંયા એડીને બદલે સીઈ આવ્યો તો સીનો અર્થ શું થાય? અને બીસીઈનો અર્થ પણ શું થાય? જે આપણે જાણ્યું ને, એડી એટલે એનો ડોમિની અને બીસી એટલે બિફોર ક્રિસ્ટ, એટલે કે ઈસુ ખ્રિસ્તના એડી એટલે જન્મ પછીના વર્ષ અને અહીંયા પહેલાંના વર્ષ। તો અહીંયા સીઈ આ જે શબ્દ છે એના માટે શબ્દ વપરાય છે કોમન એરા। અને બીજું છે આગળ, આનો અર્થ થશે સામાન્ય યુગ અથવા તો સાધારણ યુગ। હવે બનશે શું? બિફોર ક્રિસ્ટ, એના માટે બિફોર કોમન એરા। એટલે કે આ જે છે સામાન્ય યુગ, સાધારણ યુગ। અને અહીંયા ખાસ સમજવાનું છે કે સાધારણ યુગ પહેલાં, સાધારણ યુગ પછી, એટલે કે પહેલાંનો અને પછીના આ જે વર્ષો છે એના માટેના આપણે ખાસ સમજવાનું છે કે આ જે થયું એનો અર્થ થશે શું? સાધારણ યુગ અથવા તો સામાન્ય યુગ। અને બિફોર એના માટે શું થશે કે સામાન્ય અથવા તો સાધારણ યુગ પૂર્વે। એટલે કે જે આપણે વાત સમજ્યા હતા એ મુજબ સીઈ અને બીસી જે કહેવાય છે એમ જ કે પહેલાંના અને પછીના વર્ષો, જે એ બાબત આપણે સમજ્યા। બાળમિત્રો, ખાસ યાદ રાખવાનું છે કે એડીના બદલે શું વપરાય છે? સી વપરાય। સીનો અર્થ ફૂલ શું થશે? કોમન એરા। અને બીસીનો અર્થ બીસીઈ, એનો અર્થ થશે બિફોર કોમન એરા। હવે અહીંયા પણ બિફોર એટલે કે પહેલાંના વર્ષોની વાત છે ને અહીંયા યુગ શબ્દ એવું વપરાયું છે। ખ્રિસ્તી ધર્મની બાબત અહીંયા જોડાયેલી છે। તો ખ્રિસ્તી ધર્મ જે છે એ વિશ્વના મોટા ભાગના રાષ્ટ્રોએ આ ધર્મ અપનાવ્યો, એટલે કે આ ધર્મ સાથે મોટા ભાગના દેશ સંકળાયેલા છે, જેના કારણે અનેક રાષ્ટ્રોએ જેમ આ ઈસવીસનની સાલ વારીને પોતાના કાલગણનામાં વાપરી છે, તેમ આપણા ભારત દેશે પણ આ જ સાલવારીનો પ્રયોગ કર્યો છે। અને આ સાલવારીના પ્રયોગ આજે પણ આપણે એ પ્રયોગ સાથે સંકળાયેલા છીએ। બાળમિત્રો, ઘણી વખત એવું પણ થાય છે કે બીપી એવો શબ્દ જ્યારે વપરાય ત્યારે એનો અર્થ થશે બિફોર પ્રેઝન્ટ, એવો શબ્દ પણ વાપરવામાં આવે છે। તો બાળકો, આજે આપણે સાલવારી વિશે સમજ્યા। એ સાલવારીમાં આપણે ફરીથી યાદ કરીએ તો બિફોર ક્રિસ્ટ અને એનો ડોમિની, કોમન એરા, બિફોર કોમન એરા, આ વાતને આપણે સમજ્યા। આ બાબતની અંદર ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે સંકળાયેલી બાબતો આપણે સમજ્યા। ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંની ઘટના અને પછીના, આજે શા માટે આપણે ઈસવીસનની સાલ અપનાવી છે એનું કારણ પણ આપણે જાણ્યું
કે આ ખ્રિસ્તી ધર્મ જે કંઈ છે એ વિશ્વના મોટા ભાગના દેશો આ ધર્મ સાથે સંકળાયેલા છે અને તેઓએ આ ઈસવીસનની સાલવારીને પોતાની કાલગણનામાં વાપરેલી છે. એટલા માટે ભારત દેશે પણ આ સાલવારીનો પ્રયોગ કરેલો છે. હવે આપણે જોઈએ તો આખા પાઠની અંદર આપણે શું સમજ્યા, તો તમને તો યાદ જ હશે ને. તો આપણે એને ફરીથી યાદ કરીએ કે ઇતિહાસને શા માટે જાણવો જરૂરી છે, સામાજિક વિજ્ઞાન વિશે આપણને શું શું જાણવા માટેની માહિતી પૂરી પાડે છે, તેમજ ઇતિહાસ જાણવાના સ્ત્રોતો કયા 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 હતા યાદ કરો તો ચોક્કસ કહેશો. તાડપત્ર, ભોજપત્ર. તાડપત્રમાં તાડના વૃક્ષના પર્ણો વપરાય છે. ભોજપત્રમાં ભુર્જ નામના વૃક્ષની આંતરછાલ વાપરવામાં આવે છે. અભિલેખમાં શું જોયું હતું, પથ્થરો અને શિલાઓ પર કોતરીને લખવામાં આવેલા લેખ અથવા તો કોઈ ધાતુના પતરા ઉપર કોતરીને કરવામાં આવેલા લખાણને પણ આપણે શું કહીએ, અભિલેખ પણ કહીએ છીએ. એમાં આપણે તામ્રપત્રો, તાંબાના પતરા ઉપર લખાણ કરવામાં આવેલું જે છે કોતરીને, તેને આપણે તામ્રપત્ર કહીએ છીએ. સાથોસાથ સિક્કાઓ જોયા. સિક્કાઓની અંદર પંચમાર્કના સિક્કા જે છે સૌથી જૂના સિક્કા ગણાવી શકાય તેના વિશે પણ માહિતી મેળવી. ત્યારબાદ શું જોયું હતું, ચોક્કસ શું, હા, ઇતિહાસકારો વિશે આપણે જોયું. પુરાતત્વ શાસ્ત્રીઓ, પ્રવાસીઓ, ઇતિહાસના અભ્યાસીઓ વિશે જાણ્યું. અને ત્યાર પછી આપણે જોયું ભૂમિનું નામ. આપણા દેશનું નામ ઇન્ડિયા અને ભારત એ કેવી રીતે પડ્યું તેના વિશે પણ આપણે જાણ્યું. અને આજે શું સમજ્યા, સાલવારી. આ સાલવારીનો ટોપિક જે સમજ્યા એને આપણે ફરીથી યાદ કરીએ. સાલવારી જે કંઈ છે એને આપણે ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે સંકળાયેલી આ સાલવારી વિશે સમજ્યા. આ ઈસુ ખ્રિસ્ત કોણ, એવો મનમાં પ્રશ્ન ઊભો થાય ને. ઈસુ ખ્રિસ્ત એ ખ્રિસ્તી ધર્મના સ્થાપક છે. આ ખ્રિસ્તી ધર્મના સ્થાપક જે ઈસુ ખ્રિસ્ત છે તેઓના જન્મ નહીં, એમની જે જન્મની ઘટના છે એને કાલગણના સાથે જોડવામાં આવેલી છે, જેને આપણે ઈસવીસન એમ કહીએ છીએ. આ ઈસવીસન જે છે તેના એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંના વર્ષો અને ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો એને આપણે કાલગણનામાં સાંકળેલા છે. તો એમાં જન્મ પછીના વર્ષો અને જન્મ પહેલાંના વર્ષો, એમાં એને અંગ્રેજીમાં જન્મ પછીના વર્ષોને એડી અથવા તો એનો ડોમિની એમ કહેવામાં આવે છે. અને બીસી એટલે બિફોર ક્રિસ્ટ એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો, જેની આપણે એક સમયરેખા દોરીને એની જાણકારી મેળવી કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંના વર્ષ અને પછીના વર્ષો કેવી રીતે ગણવામાં આવે છે. કે ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો એ પછીની પહેલી સદી એટલે કે 100 વર્ષ, પહેલાં 100 વર્ષ, બીજા 100 વર્ષ, ત્રીજા, ચોથા, પાંચમા, એમ અત્યારે હાલમાં કેટલા વર્ષ થયા, 2000 વર્ષ અને એના ઉપર, એટલે કે 20મી સદી અને 21મી સદી શરૂ થઈ ગઈ. આ 21મી સદી પૂર્ણ થઈ અને 21મી સદીની શરૂઆતના કેટલા વર્ષ ગયા, અત્યારે કઈ સાલ ચાલે છે, તમે શું કહેશો, 2021 એટલે 21મી સદીના 21 વર્ષ વીત્યા એમ આપણે કહીએ. એવી જ રીતે અગાઉ પહેલાંના જે ઘટનાઓ છે, પહેલાંના જે વર્ષો છે એને ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાં એટલે કે ઈસવીસન પૂર્વે જે વાત છે એમાં પહેલી સદી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી એમ જે સદીઓના જે કંઈ કાલગણના મુજબની ઘટનાઓ મળે છે એને પ્રમાણે ગોઠવવામાં આવે છે. ખાસ યાદ રાખીએ કે ઈસવીસન પૂર્વે એવું લાંબુ ન લખતા ટૂંકાણમાં ઈસવીસન પૂર્વે એમ પણ લખવામાં આવે છે અને ઈસવીસન તો ટૂંકાણમાં જ લખીએ છીએ આપણે. બાળમિત્રો, અહીંયા આપણે એડી અને બીસી શબ્દ જે વાપર્યો એમાં એના બદલે સી પણ વાપરવામાં આવે છે અને બીસીને બદલે BCE એમ શબ્દ પણ વાપરવામાં આવે છે.
જેનો પૂર્ણ અર્થ થશે સીનો કોમન એરા એટલે કે સામાન્ય કે સાધારણ યુગ, અને બીસી એટલે કે બિફોર કોમન એરા જેનો અર્થ થશે સામાન્ય કે સાધારણ યુગ પૂર્વે એટલે કે એના પહેલાંના વર્ષો. આ બાબતો આપણે જાણી એમાં આ ઈસવીસનની સાલની કાલગણના શા માટે ભારતે અપનાવી એનું પણ કારણ જાણ્યું કે ખ્રિસ્તી ધર્મ જે છે એ વિશ્વના મોટા ભાગના રાષ્ટ્રોએ અપનાવેલો છે, એટલે કે આ ધર્મ સાથે સંકળાયેલા છે અને આ ધર્મની જે કાલગણના છે એ એમણે સ્વીકારી છે. એટલા માટે ભારતે પણ આ ઈસવીસનની કાલગણના એને પણ જોડેલી છે અને એ પણ એ આ કાલગણનામાં માને છે અને આપણે એ કાલગણનાનો પ્રયોગ પણ કરીએ છીએ. ઘણી વખત બીપી એટલે બિફોર પ્રેઝન્ટ શબ્દનો ઉપયોગ પણ આપણે કરતા હોઈએ છીએ. તો બાળકો, આજે આપણે આ પ્રકરણ 1 જે છે કયું ચાલો ઇતિહાસ જાણીએ તેની પૂર્ણ માહિતી આપણે મેળવી. ફરીથી નવા લેક્ચરમાં કંઈક નવા પાઠ સાથે ફરીથી મળશું. ત્યાં સુધી આવજો.